તો ચાક ગતિમાં આપણે ભણી ચૂક્યા કે ધારો કે આ કોઈ પદાર્થ તમારે જવાબ આપવાનો છે. જો આ પદાર્થ આ રીતે ગતિ કરતો હોય તો કેવી ગતિ કહેવાય બોલો? આ રીતે ગતિ કરતો કેવી? બરાબર, શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહેવાય. બરાબર, ધારો કે આ રીતે ગતિ કરતો જાય તો સ્થાનાંતરિત ગતિ એ કરે છે, ચાક ગતિ કરે. હવે એનો પરિભ્રમણ અક્ષ આપણે સ્થિર કરી દઈએ અને પછી જો આ રીતે ગતિ કરે તો શુદ્ધ ચાક ગતિ. હવે દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપો. ભમરડાની ગતિ, ભમરડાની જે ધરી જે સ્થિર હોય અને જો ગોળ ગોળ પરિભ્રમણ કરતો હોય તો કેવી ગતિ કહેવાય બોલો? બરાબર, પંખાની ઓકે, પંખો જો સ્થિર રહ્યો, પંખો જો પરિભ્રમણ કરતો હોય તો એની ગતિ કેવી હોય? તો એ પણ બરાબર, તો શુદ્ધ ચાક ગતિ છે. બરાબર, પણ ઢાળ ઉપરથી ગબડતો એક દડો હોય તો બરાબર, એક લીસી સપાટી પરથી એમ દળનો બ્લોક જો સરકતો હોય તો કેવી ગતિ થાય બોલો? સ્થાનાંતરિત ગતિ થાય. ઓકે, હવે જો અહીંયા ધ્યાન આપો. ધારો કે આવી કોઈ દળ વસ્તુ છે. આ કેવી વસ્તુ છે? દળ વસ્તુ છે. હવે આ દળ વસ્તુ જ્યારે પરિભ્રમણ કરે ત્યારે તેનો પ્રતિકણ કેવી ગતિ કરે? તો વર્તુળની ગતિ કરે. અને વર્તુળના કેન્દ્ર કોઈ પરિભ્રમણ અક્ષ ઉપર શું હોય? સ્થિર હોય. અને આ પરિભ્રમણ અક્ષ ઉપર જો વર્તુળના કેન્દ્ર જો સ્થિર હોય તો આવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? તો ચાક ગતિ કહીશું. જે અક્ષને અનુલક્ષીને આ દળ વસ્તુ પરિભ્રમણ કરે છે અથવા તો ગતિ કરે છે એ સ્થિર અક્ષને આપણે શું કહીશું? પરિભ્રમણ અક્ષ કહીશું. આને શું કહેવાય? પરિભ્રમણ અક્ષ કહેવાય અથવા ભ્રમણાક્ષ કહેવાય. શું કહેવાય? ભ્રમણાક્ષ કહેવાય. તો જે અક્ષને અનુલક્ષીને દળ વસ્તુ શું કરતી હોય? ચાક ગતિ કરતી હોય એ પરિભ્રમણ અક્ષને આપણે શું કહીશું? ભ્રમણાક્ષ કહીશું. શું કહીશું? ભ્રમણાક્ષ કહીશું. હવે અહીંયા ધ્યાન આપો. દળ વસ્તુ માટે તમારે આટલું યાદ રાખવાનું. દળ વસ્તુ માટે ધારો કે આવી કોઈ આપણે દળ વસ્તુ લઈએ તો આવા આકારની કોઈ દળ વસ્તુ છે. ગમે તેવા આકારની દળ વસ્તુ હોઈ શકે આપણી અંદર. તો ધારો કે આપણે આ બુક લઈએ, આ બુકને હું આ રીતે મૂકી દઉં. જોજો અહીંયા ધ્યાન આપજો. આ બુકને મેં આ રીતે મૂકી દીધી. બરાબર, હવે અહીંથી હું પકડી રાખું અને પછી આ રીતે ચાક ગતિ કરાવું. જો આ રીતે હું પરિભ્રમણ કરાવું તો આ અંગૂઠાથી મેં જે બિંદુ દબાવ્યું ને, તો આ અંગૂઠાથી મેં આ બિંદુ દબાવ્યું તો આ જે આ પેન જે છે માર્કર પેન, એ માર્કર પેન શું બનશે? પરિભ્રમણ અક્ષ બને. શું બને? પરિભ્રમણ અક્ષ બને. અને દળ વસ્તુ આ રીતે શું કરે? ચાક ગતિ કરે. તો જુઓ અહીંયા તમે વિચારો, આપણે એક આ દિલ લઈએ, બીજો એક આ દિલ લઈએ. બરાબર, તો જો આ રીતે પરિભ્રમણ કરે ને તો આનાથી બનતો ગતિપથ કેવો બનશે? વર્તુળાકાર. આનાથી બનતો ગતિપથ કેવો હશે? વર્તુળાકાર. આનાથી બનતો ગતિપથ કેવો હશે? વર્તુળાકાર. આનાથી બનતો ગતિપથ કેવો હશે? વર્તુળાકાર. પણ આના વડે જે વર્તુળ દોરવામાં આવે ને એનું કેન્દ્ર અહીંયા સ્થિર હશે. આના વડે જે વર્તુળ દોરવામાં આવે ને એનું કેન્દ્ર પણ અહીંયા સ્થિર હશે. બધા જ વર્તુળોના કેન્દ્રો આ બિંદુ આગળ સુધી સ્થિર છે. આ રીતે તમે જુઓ. બરાબર, આખું પરિભ્રમણ થાય. પણ આપણે છે ને સગવડતાપૂર્વક આપણે આખું પરિભ્રમણ કરાવતા નથી. તો તમે વિચારો, આ દળ વસ્તુ છે, આને અનુલક્ષીને આપણે ચાક ગતિ કરાવીએ છીએ. તેનો પ્રત્યેક કણ કેવી ગતિ કરે છે? આપણે વર્તુળમય ગતિ કરે. કેવી ગતિ કરે છે? વર્તુળમય ગતિ કરે છે. અને એ વર્તુળોના કેન્દ્રો આ અક્ષ ઉપર સ્થિર છે. તો પછી આ પદાર્થ કેવી ગતિ કરે છે? ચાક ગતિ કરે. કેવી ગતિ કરે છે? ચાક ગતિ કરે છે. ચલો ખ્યાલ આવી ગયો. તો જો અહીંયા ધ્યાન આપો. આ દળ વસ્તુ છે. એટલે દળ વસ્તુ ગમે તેવા આકારની હોઈ શકે. દળ વસ્તુ કેવા આકારની હોઈ શકે? ગમે તેવા આકારની હોઈ શકે. તો હવે અહીંયા આપણે ધ્યાન રાખો. તો જો આ y અક્ષ, આ x અક્ષ અને આ z અક્ષ, આ O બિંદુ, આ z અક્ષ, આ x અક્ષ અને આ y અક્ષ. xy સમતલ થાય. આ કયું સમતલ થાય? xy સમતલ. તો બુકને હું xy સમતલમાં આ રીતે મૂકી દીધી. આ xy સમતલમાં બુકને આ રીતે આપણે મૂકી દીધી. બરોબર, અને એનો પરિભ્રમણ અક્ષ આ z અક્ષ તરફ છે. આ OZ અક્ષ તમારી તરફનો છે. જુઓ
આ ઓઝેડ અક્ષ એ તમારી તરફનો છે. બુકને આપણે કયા સમતલમાં મૂકી દીધી? XY સમતલમાં મૂકી દીધી છે. એટલે કે દળ વસ્તુનું સમતલ કયું છે? XY સમતલ છે. પણ જો દળ વસ્તુનું સમતલ XY સમતલ હોય તો એનો પરિભ્રમણ અક્ષને લંબ દોરવો પડે. તો પરિભ્રમણ અક્ષને લંબ દોરીએ તો કયું થશે બોલો? તો પરિભ્રમણ અક્ષ OZ અક્ષ બને, કે Z અક્ષ બને. તમારી તરફનું બને અથવા તો અંદરની તરફનું બને. કાં તો તમારી તરફ હોય અથવા તો બોર્ડની અંદરની તરફ હોય. તો એને શું કહેવાય? આ પરિભ્રમણ અક્ષ કહેવાય. તો આ Z અક્ષ જે દોરીએ છીએ એનું શું બનશે? પરિભ્રમણ અક્ષ બને. ચલો ખ્યાલ આવી ગયો સુધી? તો જો અહીંયા ધ્યાન આપો, આવી હું એક દળ વસ્તુ લઉં છું. આ એક દળ વસ્તુ છે. હવે જો દળ વસ્તુ પર કોઈ એક કણ લઈએ તો આપણે કણ P લઈએ. હવે આ કણ ને ધ્યાનમાં રાખીને આપણે ગતિનો અભ્યાસ કરીશું. હવે તમે આટલું યાદ રાખો, દળ વસ્તુના કણો વચ્ચેનું અંતર કેવું રહેવાનું? અફર રહેવાનું, અચળ રહેવાનું. હવે કણો વચ્ચેનું અંતર જો અચળ હોય તો એનો મતલબ એ થયો કે અહીંયા કણ તમે P લો કે પછી અહીંયા આપણે કણ Q લઈએ કે પછી કણ R લઈએ. જ્યારે દળ વસ્તુ જ્યારે પરિભ્રમણ કરે તો બધા જ કણો કેવું અંતર કાપશે? તો સરખું કોણીય અંતર કાપે. કેવું અંતર કાપે? સરખું અંતર કાપે. એટલે બધા કણોની ગતિનો અભ્યાસને બદલે આપણે કોઈ એક કણને ધ્યાનમાં લઈએ. હું બોલું ખબર પડે છે? ખબર પડે છે ને? ઓકે. તો જો અહીંયા ધ્યાન આપો, દળ વસ્તુના બધા જ કણો જ્યારે આ રીતે પરિભ્રમણ કરતા, દળ વસ્તુ જ્યારે પરિભ્રમણ કરતા હોય ત્યારે બધા જ કણોનો ગતિપથ કેવો હશે? તો આવો વર્તુળાકાર. કણ P નું P વડે બનતું વર્તુળ આટલું મોટું હશે. આ કણ Q માટે બનતું વર્તુળ આ તે એનાથી થોડું નાનું હશે. બિંદુ R માટે બનતું વર્તુળ એ એનાથી પણ થોડું નાનું હશે. તો જ્યારે દળ વસ્તુ પરિભ્રમણ કરે ત્યારે તેના પરના રહેલા પ્રત્યેક કણ આવી વર્તુળમય ગતિ કરે. કેવી ગતિ કરે? વર્તુળમય ગતિ કરે. અને બીજું, જ્યારે પણ વર્તુળ આ તે પરિભ્રમણ કરે ત્યારે આ બે કણો વચ્ચેનું અંતર કેવું રહેવાનું? અફર રહેવાનું. ક્યારે બદલાશે ને? આ બે કણો વચ્ચેનું અંતર પણ કદી બદલાશે ને? કોઈ પણ સ્થાને તમે દળ વસ્તુને લઈ જાઓ, આ બે વચ્ચેનું અંતર બદલાશે નહીં. કેવું રહેવાનું? અચળ રહેવાનું. આ બે કણો વચ્ચેનું અંતર પણ કેવું રહેવાનું? અચળ રહેવાનું. દળ વસ્તુ અહીંયા ગોઠવી હોય કે પછી અહીંયા ગોઠવી હોય કે પછી અહીંયા ગોઠવી હોય, આ બે કણો વચ્ચેનું અંતર કદી બદલાશે નહીં. આ બે કણો વચ્ચેનું અંતર પણ બદલાય નહીં. એ રીતે આ બે કણો વચ્ચેનું અંતર પણ નહીં બદલાય. તો જો અહીંયા ધ્યાન આપો, આ દળ વસ્તુ છે, બરોબર? અહીંયા હું એક કણ લઈ લઉં P, બીજો કણ લઈ લઉં Q અને અહીંયા કણ લઈ લઉં R. આ રીતે છે. હવે હું અહીંયા લઈ જાઉં તો આ બે વચ્ચેનું અંતર તો ધારો કે 2 મીટર તો 2 મીટર જ રહેશે. ધારો કે અંતર 4 મીટર તો 4 મીટર જ રહેવાનું. આ અંતર 5 મીટર તો 5 મીટર જ રહેવાનું. અહીંયા લઈ જઈશ તો પણ એનું અંતર રહેશે. અહીંયા લઈ જાઓ તો પણ એનું અંતર રહેશે. તો દળ વસ્તુના અણુ વચ્ચેનું અંતર અફર રહે છે. હવે અણુ વચ્ચેનું અંતર અફર રહેતું હોવાના લીધે દળ વસ્તુ પર અસંખ્ય અણુઓ છે, દળ વસ્તુ પર અસંખ્ય કણો છે, પણ કણો વચ્ચેનું અંતર અફર રહેતું હોવાના લીધે ચાક ગતિ દરમિયાન આપણે કોઈ એક જ કણની ગતિનો અભ્યાસ કરીશું. બધા કણની ગતિનો અભ્યાસ કરવાની જરૂર નથી. કારણ કે P કણ જેટલું અંતર કાપશે એટલું જ કોણીય અંતર R કણ કાપશે, એટલું જ કોણીય અંતર Q કણ કાપશે. ધારો કે Q કણ અને R કણ. તો બધા જ કણો સરખું અંતર કાપે છે. કોણીય અંતર એટલે આમ જે ખૂણો, ધારો કે P કણ જેટલો ખૂણો બનાવશે, બરાબર, એટલો જ આ Q કણ પણ શું બનાવશે? એટલું સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર કરે. એટલું જ કોણીય સ્થાનાંતર શું કરશે બોલો? R કણ પણ કરશે. એટલે બધાના કોણીય સ્થાનાંતર કેવા રહેવાના? સરખા રહેવાના. બરાબર. હવે જેમ આમ સરકતા પદાર્થ માટેની જો વાત કરીએ તો સરકતા પદાર્થમાં કેવું હતું? બધાના રેખીય સ્થાનાંતર સરખા હતા. ધારો કે અહીંયા કણ P, અહીંયા કણ Q લઈએ તો અહીંથી આટલું અંતર જેટલું કાપે છે એટલું અહીંથી અંતર જે કાપે બધા રેખીય સ્થાનાંતર કેવા રહેવાના? સરખા રહેવાના. કારણ કે જો અહીંથી આટલા સુધી લઈ જઈએ તો કણ P એ કાપેલું અંતર જો 2 મીટર હોય તો કણ Q એ કાપેલું અંતર પણ કેટલું હશે? 2 મીટર હશે. કણ R એ કાપેલું અંતર કેટલું હોય? 2 મીટર હોય. તો બધાના રેખીય સ્થાનાંતર કેવા હોય? સરખા હોય. તો ચાક ગતિ દરમિયાન કોણીય સ્થાનાંતર સરખા હશે. કયા સ્થાનાંતર સરખા હોય? કોણીય સ્થાનાંતર સરખા હશે. તો આટલું તમારે યાદ રાખવાનું.
શુદ્ધ સ્થાનાંતર ગતિ માટે દરેક કણના રેખીય સ્થાનાંતર સરખા હોય તો ચાક ગતિ માટે દરેકના કોણીય સ્થાનાંતર કેવા હશે? સરખા હશે. તો એક નોંધ કરીને તમે લખી દો. તો લખો, દળ પદાર્થ જ્યારે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કરતો હોય, આપણે કયા પદાર્થની વાત કરીએ છીએ? દળ પદાર્થની વાત કરીએ છીએ. તો લખો, દળ પદાર્થ જ્યારે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કરતો હોય ત્યારે દળ પદાર્થના પ્રત્યેક કણનું રેખીય સ્થાનાંતર સરખું હોય છે. પ્રત્યેક કણનું રેખીય સ્થાનાંતર સરખું હોય છે. હવે લખો, દળ પદાર્થ જ્યારે ચાક ગતિ કરતો હોય ત્યારે તેના દરેક કણનું એટલે કે પ્રત્યેક કણનું કોણીય સ્થાનાંતર સમાન હોય છે. પ્રત્યેક કણનું કોણીય સ્થાનાંતર સમાન હોય છે. તો પ્રત્યેક કણનું કોણીય સ્થાનાંતર સમાન હોય છે. હવે અહીંયા ધ્યાન આપો. તો હવે બધા કણોને ધ્યાનમાં લેવાને બદલે આપણે એક જ કણને ધ્યાનમાં લઈએ, કારણ કે બધાનું કોણીય સ્થાનાંતર સરખું છે. તો બધા કણોને ધ્યાનમાં લેવાને બદલે આપણે કોઈ એક જ કણને ધ્યાનમાં લઈએ. તો ધારો કે આ કોઈ કણ P ને આપણે ધ્યાનમાં લઈએ. આ આપણું પરિભ્રમણ અક્ષ પરનું બિંદુ કહેવાય. આ બિંદુઓ એ શું છે? પરિભ્રમણ અક્ષ પરનું બિંદુ. આ રીતે આપણે પરિભ્રમણ અક્ષ આ રીતે દોરીએ છીએ. તો આ પરિભ્રમણ અક્ષનું બિંદુ કહેવાય. પરિભ્રમણ અક્ષથી બિંદુ P સુધીનું અંતર છે, આનો આપણે કોઈ રેખાખંડ દોરીએ. તો આ પરિભ્રમણ અક્ષ પરનું બિંદુ જે છે એ બિંદુને આપણે કઈ બિંદુ કહીશું? સંદર્ભ બિંદુ કહીશું. યાદ રાખજો. આના સંદર્ભમાં બિંદુ P નું સ્થાન નક્કી કરીએ છીએ. માટે બિંદુ O ના સંદર્ભમાં બિંદુ P નું સ્થાન નક્કી થતું હોવાના લીધે, બિંદુ O ની સાપેક્ષમાં આપણે r ત્રિજ્યાનું વર્તુળ દોરતા હોવાના લીધે આ બિંદુને આપણે કઈ બિંદુ કહીશું? સંદર્ભ બિંદુ કહીશું. એટલે અહીંયા રેખાખંડ કયો મળશે? OP મળે. આ રેખાખંડ OP એ x અક્ષ સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે? થીટા માપનો ખૂણો બનાવે છે. અથવા તમે y અક્ષ સાથે ખૂણો લઈ શકો, અથવા x અક્ષ સાથે ખૂણો લઈ શકો. જે અક્ષ સાથેનો ખૂણો લઈએ એ અક્ષને સંદર્ભ અક્ષ કહેવાય. તો આપણે કયા અક્ષ સાથે ખૂણો લીધો છે? તો x અક્ષ સાથે જો ખૂણો લીધો હોય તો પછી આપણે શું કહીશું? આ અક્ષને સંદર્ભ અક્ષ કહેવાય. જો y અક્ષ સાથેનો ખૂણો જો તમે લીધો હોય તો પછી y અક્ષને આપણે સંદર્ભ અક્ષ કહીશું. અને આ અક્ષ તો લંબ અક્ષ ને z અક્ષ, તો આ z અક્ષ લંબ અક્ષ હોવાના લીધે આને આપણે કયો અક્ષ કહીશું? પરિભ્રમણ અક્ષ કહીશું. આને કયો અક્ષ કહેવાય? પરિભ્રમણ અક્ષ કહેવાય. તો પછી જે બિંદુ P ની તમે ગતિનો અભ્યાસ કરો છો, બધા કણો વચ્ચેના અંતર અચળ રહેવાથી બધા કણોને આપણે ધ્યાનમાં લેતા નથી. માત્ર કણ P ને જ ધ્યાનમાં લઈએ છીએ અને કણ P ની ગતિનો અભ્યાસ કરીએ છીએ. કણ P જેટલી ગતિ કરશે એટલો જ કણ Q ગતિ કરશે, એટલો જ કણ R ગતિ કરે છે. તો પછી કણ P ની ગતિનો જો આપણે અભ્યાસ કરતા હોય તો પછી આ કણને આપણે પ્રતિનિધિ કણ કહીશું. તો શું કહીશું? આને પ્રતિનિધિ કણ કહીશું. તો આ આપણો દળ પદાર્થ છે. આ શું છે? દળ પદાર્થ છે. આ એનો પરિભ્રમણ અક્ષ આપણે OZ અક્ષ લીધો છે. ત્યાર પછી સંદર્ભ બિંદુ O છે. O ને P ને જોડતો રેખાખંડ જે અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવે તે અક્ષને આપણે સંદર્ભ અક્ષ કહીશું. સંદર્ભ અક્ષ તરીકે તમે x અક્ષ લઈ શકો અને સંદર્ભ અક્ષ તરીકે તમે y અક્ષને પણ લઈ શકો. કયા અક્ષને લઈ શકો? y અક્ષને લઈ શકો. y અક્ષ સાથેનો ખૂણો જો અહીંયા તમે લો તો પછી y અક્ષ શું બનશે? સંદર્ભ અક્ષ બનશે. હવે આ જે સ્થિતિ બતાવી એ t સમયની સ્થિતિ છે. આ કયા સમયની સ્થિતિ છે? t સમય માટે. તો દળ વસ્તુ શરૂઆતમાં આ રીતે ગોઠવાયેલી છે એવું તમે વિચારી લો. અને અહીંયા કણ P છે. આ અક્ષ શું બનશે? સંદર્ભ અક્ષ. આને જોડતો રેખાખંડ દોરી દઈએ તો આના આપણે કણ P લઈએ. જો અહીંયા ધ્યાન આપજો, અહીંયા કણ P છે. હવે આ બિંદુ O,
આ શું બનશે સંદર્ભ અક્ષ, આની સાથે બનાવેલો ખૂણો થીટા. આ t સમયની સ્થિતિ થઈ. પછી જ્યારે આને ગતિ કરાવી અને આ સ્થિતિમાં લાવીએ તો એ રીતે કણ p અહીંયા આવી જશે. તો એ વખતે ખૂણો અહીંયા શું થઈ જશે? બદલાઈ જશે. તો આ જે ખૂણો બદલાય છે આ થીટાને આપણે શું કહીશું? તેનું કોણીય સ્થાન કહેવાય. t સમયનું કોણીય સ્થાનાંતર અથવા કોણીય સ્થાન. તો અહીં આપણે લખી દઈએ કે t સમયનું કોણીય સ્થાન કેટલું છે? તો થીટા છે. તો આ t સમયનું આપણને શું મળ્યું? કોણીય સ્થાન મળ્યું. તો t સમયનું કોણીય સ્થાન કેટલું છે? તો થીટા છે. હવે જો t + ડેલ્ટા t સમયે આ ઘન વસ્તુ ધારો કે આ હું તૂટક રેખા વડે દર્શાવું છું, આ રીતે આવી જાય છે. એટલે કણ p અહીંયા હોવાને બદલે ધારો કે અહીંયા આવી ગયો. આ કણને હું p' વડે દર્શાવી દઉં. પહેલા કણ કયા સ્થાને હતો? p સ્થાને હતો. હવે કયા સ્થાને પહોંચી ગયો? p' સ્થાને પહોંચી ગયો. એટલે ઘન વસ્તુ આમ ગતિ કરે છે. તો એ વખતે o અને p' ને જોડતો આપણે રેખાખંડ લઈએ. તો o અને p' ને જોડતો રેખાખંડ લઈએ તો આને આપણે કેટલા વડે દર્શાવીશું? ધારો કે ડેલ્ટા થીટા છે. ધારો કે આટલું કોણીય સ્થાનાંતર આપણે ડેલ્ટા થીટા વડે દર્શાવીએ તો આખો ખૂણો કેટલો થાય? તો થીટા + ડેલ્ટા થીટા થાય. કેટલા સમયના અંતે? t + ડેલ્ટા t સમયના અંતે. તો જોઈએ તેના t સમયે કણ p સ્થાને છે, t + ડેલ્ટા t સમયે કણ p' સ્થાને પહોંચે છે. t + ડેલ્ટા t સમયે જો કણ p' સ્થાને પહોંચતો હોય તો એ વખતે ખૂણામાં કેટલો વધારો થાય? તો પહેલા ખૂણો થીટા હતો, હવે ખૂણો કેટલો વધ્યો? તો ડેલ્ટા થીટા વધ્યો. તો ટોટલ ખૂણો કેટલો થાય? તો થીટા + ડેલ્ટા થીટા થાય. તો આપણે કહી શકીએ કે t + ડેલ્ટા t સમયે કણ p નું કોણીય સ્થાન કેટલું થશે? થીટા + ડેલ્ટા થીટા. તો એનું કોણીય સ્થાન થયું. તો જે તે રેખીય સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, તો એને આપણે રેખીય સ્થાનાંતર કહીએ છીએ. તો કોણીય સ્થાનાંતર કોને કહેવાય? તો આ થીટા જે છે પ્રારંભિક કોણીય સ્થાન છે, થીટા + ડેલ્ટા થીટા એ અંતિમ કોણીય સ્થાન છે. તો પછી કોણીય સ્થાનાંતર બરાબર અંતિમ કોણીય સ્થાન માઈનસ પ્રારંભિક કોણીય સ્થાન. તો કોણીય સ્થાનાંતર જો લઈએ તો અંતિમ કોણીય સ્થાન માઈનસ પ્રારંભિક કોણીય સ્થાન. તો કોણીય સ્થાનાંતર કેટલું મળશે? અંતિમ કોણીય સ્થાન કેટલું? તો થીટા + ડેલ્ટા થીટા. પ્રારંભિક કોણીય સ્થાન કેટલું? તો થીટા. આ થીટા થીટા ઉડી જશે. તો કોણીય સ્થાનાંતર કેટલું થાય? તો ડેલ્ટા થીટા થાય. તો આને આપણે કોણીય સ્થાનાંતર કહીશું. તો દર વસ્તુના પ્રત્યેક કણનું કોણીય સ્થાનાંતર કેવું રહેવાનું? સમાન રહેવાનું. માટે આપણે એક જ કણનું કોણીય સ્થાનાંતર શોધી કાઢ્યું. એટલું જ કોણીય સ્થાનાંતર પ્રત્યેક કણનું થાય. નહીતર પછી દર જો પ્રત્યેક કણનું કોણીય સ્થાનાંતર સરખું ના હોય તો શું થાય? બોલો, દર વસ્તુનું વિરૂપણ થઈ જાય. શું થઈ જાય? વિરૂપણ થઈ જાય. તો પછી એને દળ પદાર્થ કહેવાય નહીં. આપણે એટલે જ દળ પદાર્થ લીધો છે જેથી કરીને કણો વચ્ચેનું અંતર કેવું રહે? અફર રહે. માટે એનું કોણીય સ્થાનાંતર તમે સહેલાઈથી શોધી શકો. એનું કોણીય સ્થાનાંતર કેટલું થશે? ડેલ્ટા થીટા જેટલું થાય. કેટલું થાય? ડેલ્ટા થીટા જેટલું. તો પ્રત્યેક કણનું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા જેટલું થતું હોવાના લીધે હવે બધા કણોને તમારે ધ્યાનમાં લેવાની જરૂર નથી. માત્ર એક જ કણને ધ્યાનમાં લઈશું. ધારો કે આ ડસ્ટર જો આમ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કરે તો બધા કણોની ગતિનો અભ્યાસ આપણે કરવાની જરૂર નથી. આના કોઈ એક જ કણની ગતિનો આપણે અભ્યાસ કરીએ તો ચાલે. કેમ? કારણ કે જ્યારે પણ સરકતો હોય, શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કરતો હોય તો બધા જ કણોનું રેખીય સ્થાનાંતર કેવું છે? સરખું છે. અને બધા કણોનું રેખીય સ્થાનાંતર સરખું હોવાથી કોઈ એક જ કણની ગતિનો આપણે અભ્યાસ કરીએ છીએ અને એ વખતે આપણે આ ડસ્ટરને કણ તરીકે લઈએ છીએ. એટલે બધા કણો તમારે ધ્યાનમાં લેવા ના પડે અને એક જ કણની ગતિનો આપણે શું કરીએ છીએ? અભ્યાસ કરીએ છીએ. તો એ રીતે દળ વસ્તુ જ્યારે ચાક ગતિ કરતી હોય તો કણો વચ્ચેનું અંતર કેવું રહેતું હોય? અફર રહેતું હોય. તો બધા જ કણોને તમારે ધ્યાનમાં લેવાની કોઈ જરૂર નથી. માત્ર કોઈ એક જ કણને આપણે ધ્યાનમાં લઈશું. એ કણને આપણે પ્રતિનિધિ કણ કહીશું.
અને પ્રતિનિધિ કોણને ધ્યાનમાં રાખી અને જો એનું કોણીય સ્થાનાંતર શોધીએ તો એનું કોણીય સ્થાનાંતર કેટલું મળે? ડેલ્ટા થીટા મળે છે. પહેલા તમે ફટાફટ આટલું લખી દો. ચલો કોણીય સ્થાનાંતર સુધી ખબર પડી બધાને? કોઈને કન્ફ્યુઝન છે આમાં? ચલો આવશે બધાને? કમ્પ્લીટ ખબર પડી? ઓકે, સરસ. તો ચલો કોણીય સ્થાન હવે જોઈએ તેના. ઓકે. ચલો કોણીય સ્થાનાંતરમાં જોઈએ આપણે ડેલ્ટા થીટા લીધા ને, પણ કેટલા સમયમાં? ડેલ્ટા ટી જેટલા સમયમાં. પહેલા સમય હતો ટી, પછી સમય થયો ટી પ્લસ ડેલ્ટા ટી, તો સમયમાં કેટલો વધારો થયો? ડેલ્ટા ટી જેટલો વધારો થયો ને. તો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં કોણીય સ્થાનાંતર કેટલું થયું? ડેલ્ટા થીટા જેટલું થયું. તો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં, તો હવે આ જવા દઉં છું અહીંથી. તો જો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા જેટલું છે. તો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં કોણીય સ્થાનાંતર કેટલું છે? તો ડેલ્ટા થીટા જેટલું છે. હવે જો કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા જેટલું છે તો હવે આપણે યાદ રાખવાનું, રેખીય સ્થાનાંતર અને સમય જો હોય ને, રેખીય સ્થાનાંતર અને સમય તો આપણે રેખીય વેગ વ્યાખ્યાયિત કરીએ છીએ. તો અહીંયા કોણીય સ્થાનાંતર અને સમય હોય તો એના માટે આપણે કયો વેગ વ્યાખ્યાયિત કરીશું? કોણીય વેગ વ્યાખ્યાયિત કરીશું. કયો વેગ વ્યાખ્યાયિત કરીશું? કોણીય વેગ. તો જો કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા જેટલું થયું, સમયગાળો ડેલ્ટા ટી જેટલો છે. જો રેખીય સ્થાનાંતર જો ડેલ્ટા એક્સ જેટલું હોય અને સમયગાળો ડેલ્ટા ટી હોય તો આપણે સરેરાશ રેખીય વેગ v બરાબર શું લખીએ છીએ? ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી લખતા હતા. તો સરેરાશ વેગ v બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી લખાય. તો અહીંયા જો કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા જેટલું હોય, સમયગાળો જો ડેલ્ટા ટી જેટલો હોય, તો અહીંયા આપણને એક નવી ભૌતિક રાશિ મળે અને નવી ભૌતિક રાશિને આપણે શું કહીશું? સરેરાશ કોણીય વેગ કહીશું. અને સરેરાશ કોણીય વેગને આપણે લેસ ધેન ગ્રેટર ધેન ઓમેગા વડે દર્શાવીશું. શેના વડે દર્શાવીશું? લેસ ધેન ગ્રેટર ધેન ઓમેગા વડે. તો લેસ ધેન ગ્રેટર ધેન ઓમેગા બરાબર શું લખીશું? ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. આમ લખો તો આટલું લખજો. કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સરેરાશ કોણીય વેગ ઓમેગા બરાબર જો લખીએ તો કોણીય સ્થાનાંતર કેટલું? તો ડેલ્ટા થીટા અને સમયગાળો કેટલો? તો ડેલ્ટા ટી જેટલો. તો આને આપણે સરેરાશ કોણીય વેગ કહીશું. સરેરાશ કોણીય વેગ બરાબર જો લખીએ તો ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. અહીંયા સરેરાશ રેખીય વેગ જો લખીએ તો શું લખાય? બોલો, ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. હવે તમને ખબર છે જો સમયગાળો અતિ સૂક્ષ્મ લેવામાં આવે તો સરેરાશ વેગ એ તત્કાલીન વેગ બને. અહીંયા આપણે આવું લખતા હતા ચેપ્ટર નંબર 3 ની અંદર, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા આ સરેરાશ વેગની જગ્યાએ શું આવશે? તત્કાલીન વેગ v બરાબર અહીંયા શું થશે? ડેલ્ટા x ની જગ્યાએ શું લખાય? dx. ડેલ્ટા t ની જગ્યાએ આપણે શું લખીશું? dt. તો તત્કાલીન વેગ v બરાબર dx dt થાય. કેટલા થાય? dx dt થાય. અહીંયા જો લેસ ધેન ગ્રેટર ધેન ઓમેગા બરાબર ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી છે, તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ જો 0 લેવામાં આવે તો આ જે તત્કાલીન કોણીય વેગમાંથી શું સરેરાશ કોણીય વેગમાંથી આપણને શું મળે? તત્કાલીન કોણીય વેગ મળે. તો અહીંયા ઓમેગા બરાબર શું લખીશું? d થીટા dt. જે અહીંયા dx dt થાય છે તેમ અહીંયા શું થશે? d થીટા dt થશે. શું થશે? d થીટા dt. તો આને આપણે શું કહીશું? તત્કાલીન કોણીય વેગ કહીશું. શું કહેવાય? તત્કાલીન કોણીય વેગ. ઓમેગા બરાબર d થીટા dt. આનો જો એકમ લખવો હોય, જો કોણીય સ્થાનાંતરનો એકમ થીટા એટલે રેડિયન અને થીટા, તો કોણીય સ્થાનાંતરનો જો એકમ લખીએ તો કોણીય સ્થાનાંતરનો એકમ એક એકમ કયો તો રેડિયન, બીજો એકમ કયો તો પરિભ્રમણ, ત્રીજો એકમ લખીએ તો રેવોલ્યુશન, ચોથો એકમ લખીએ તો રોટેશન. તો આ કોણીય સ્થાનાંતરના એકમો છે.
જો કોણીય સ્થાનાંતરના એકમો આ હોય તો કોઈ કોણીય વેગના એકમો તમે જાતે લખી શકો કે નહીં? રેડિયન પ્રતિ સેકન્ડ, પરિભ્રમણ પ્રતિ સેકન્ડ, રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ, રોટેશન પ્રતિ સેકન્ડ. તો આ રીતે તમે કોણીય વેગના એકમો લખી શકો. તો કોણીય વેગના એકમો તમે જાતે લખી જોજો. ચલો કોણીય વેગના એકમો, કોણીય સ્થાનાંતરના એકમો આપણે આ રીતે લખીએ. તો કોણીય વેગના એકમો જો આપણે લખીએ તો આ જગ્યા અહીંયા લખું છું. તો કોણીય વેગના એકમો એક એકમ જો લખીએ તો રેડિયન પ્રતિ સેકન્ડ, બીજો એકમ લખીએ તો પરિભ્રમણ પ્રતિ સેકન્ડ, ત્રીજો એકમ લખીએ તો રિવોલ્યુશન પર સેકન્ડ, ચોથો એકમ જો લખીએ તો રોટેશન પર સેકન્ડ. એ સિવાય પણ પાંચમો એકમ લખાય કયો? તો આરપીએમ, આરપીએસ, રોટેશન પર સેકન્ડ. આરપીએસ આપેલું હોય તો સમજી લેવાનું કે રોટેશન પર સેકન્ડ થાય. જો આટલું યાદ રાખજો, આરપીએસ હોય તો રોટેશન પર સેકન્ડ. આનો આ જ એકમ થયો. રોટેશન પર સેકન્ડ ની જગ્યાએ આવું પણ લખેલું હોય. આનો તમે રિવોલ્યુશન પર સેકન્ડ ને કહી શકો. આર એટલે રિવોલ્યુશન ને આર કહેવાય. તો રિવોલ્યુશન પર સેકન્ડ અથવા રોટેશન પર સેકન્ડ. રોટેશન પર સેકન્ડ એટલે એક પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. એટલે આપણે યાદ રાખવાનું, 1 આરપીએફ બરાબર ખાલી જગ્યા રેડિયન પ્રતિ સેકન્ડ. આવું ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવું જોઈએ. હવે આપણે યાદ રાખજો, એક પરિભ્રમણ હોય ને, એક પરિભ્રમણ અહીંયા લખી દઉં છું. એક પરિભ્રમણ બરાબર 2π રેડિયન થાય. એક પરિભ્રમણની કિંમત કેટલી? તો 2π રેડિયન જેટલી છે. એટલે હવે હું લખી દઉં, પરિભ્રમણ છે ને આ રોટેશન એટલે પરિભ્રમણ. પરિભ્રમણની જગ્યાએ રેડિયન ઉપર જવું છે તો એક પરિભ્રમણની જગ્યાએ 2π લખી દો તો 1 આરપીએસ બરાબર 2π રેડિયન પ્રતિ સેકન્ડ થાય. 1 આરપીએસ ની કિંમત કેટલી થાય? તો 2π રેડિયન પ્રતિ સેકન્ડ છે. તો એ પાંચમો એકમ તમારે આરપીએસ યાદ રાખવાનો. શું યાદ રાખવાનો? આરપીએસ. સ્ક્રીનશોટ પાડી દેજો. આટલું અહીંથી જવા દઉં છું. એ પછી છઠ્ઠો એકમ આપણે લખીએ આરપીએમ. આરપીએમ પણ આવે રિવોલ્યુશન પર મિનિટ અથવા રોટેશન પર મિનિટ. રોટેશન એટલે 2π, પર એટલે ભાગ્યા અને મિનિટના સેકન્ડ કેટલા? 60. રોટેશન એટલે 2π રેડિયન, પર એટલે ભાગ્યા અને મિનિટ એટલે 60 એટલે 2π ભાગ્યા 60 અને 2π ભાગ્યા 60 એટલે π/30 રેડિયન પ્રતિ સેકન્ડ થાય. તો 1 આરપીએમ બરાબર, જો ઓબ્જેક્ટિવ પૂછાય તો આવડવું જોઈએ, 1 આરપીએમ બરાબર π/30 રેડિયન પ્રતિ સેકન્ડ થાય. ત્યાર પછી હવે આપણે સાતમો એકમ યાદ રાખીએ આરપીએસ. રોટેશન પર અવર, રિવોલ્યુશન પર અવર. રોટેશન માટે આપણે શું લખીશું? 2π, પર એટલે ભાગ્યા, અવરના સેકન્ડ કેટલા? તો 3600 સેકન્ડ થાય. અહીંયા ભાગાકાર કરીએ તો π/1800 રેડિયન પ્રતિ સેકન્ડ થાય. તો આટલું યાદ રાખવાનું, 1 આરપીએચ બરાબર કેટલા રેડિયન પ્રતિ સેકન્ડ થાય? તો 1 આરપીએચ બરાબર π/1800 રેડિયન પ્રતિ સેકન્ડ થાય. તો આવા જો ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવા જોઈએ. અથવા તો દાખલાની અંદર તમને રકમ આરપીએમ માં આપેલી હોય તો તમારે રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો આ રીતે તમે ફેરવી શકો અને પછી તમારો દાખલો બનવાનો. તો આરપીએમ માં કિંમત આપેલી હોય કોણીય વેગની તો આ રીતે ફેરફાર કરવો પડે. આરપીએસ માં આપેલી હોય, આરપીએમ માં આપેલી હોય, પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં આપેલી હોય તો એટલે તમારે રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે. તો એ રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે તમારે આટલું તમારે યાદ રાખવાનું છે. તો આને આપણે કોણીય વેગ કહીશું. તો તત્કાલીન કોણીય વેગને આપણે ઓમેગા વડે દર્શાવીશું. ઓમેગા બરાબર શું લખાય? d θ/dt લખાય. ઓમેગા બરાબર શું લખીશું? d θ/dt. હવે અહીંયા જરા જે રીતે રેખીય વેગ સદિશ રાશિ છે એ રીતે કોણીય વેગ પણ કેવી રાશિ કહેવાય? તો સદિશ રાશિ કહેવાય. કેવી રાશિ છે? તો કોણીય વેગ સદિશ રાશિ છે અને જેની દિશા કઈ બાજુ હોય? પરિભ્રમણ અક્ષની દિશામાં હોય. તો જો અહીંયા ધ્યાન આપો, ધારો કે આ દળ વસ્તુ છે, આ દળ વસ્તુને આપણે આ રીતે પરિભ્રમણ કરાવીએ તો તમારે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શું કહેવાય કોણીય વેગની દિશા નક્કી કરી શકો. ધારો કે આ દળ વસ્તુ છે આ રીતે પરિભ્રમણ કરે છે
જો આ રીતે પરિભ્રમણ કરે તો તમારે જમણો હાથ લેવાનો. આંગળીઓને પરિભ્રમણ જે બાજુ કરતી હોય દળ વસ્તુ એ બાજુ તમારે ઘુમાવવાની. અને અંગૂઠો જે બાજુ રહે એ શું બનશે બોલો? ઓમેગાની દિશા બને. તો આ દિશામાં જો પરિભ્રમણ અક્ષ હોય તો પરિભ્રમણ અક્ષની દિશામાં તમને કોણીય વેગની દિશા મળે. તો કોણીય વેગની દિશા જો નક્કી કરવી હોય તો દળ વસ્તુ જે દિશામાં પરિભ્રમણ કરે, ધારો કે કઈ ઘડીમાં તો વિષમ ઘડીમાં પરિભ્રમણ કરે છે, તો આંગળીઓના વિષમ ઘડીમાં વાળો. અંગૂઠો કઈ બાજુ રહેશે? તમારી તરફ રહેશે. જુઓ, અંગૂઠો કઈ બાજુ રહેશે? તમારી તરફ રહેશે. અને અંગૂઠો જો તમારી તરફ રહેતો હોય તો પરિભ્રમણ અક્ષની દિશામાં ઓમેગાની દિશામાં, તો કોણીય વેગની દિશા કઈ બાજુ છે? તમારી તરફ હશે. જો દળ વસ્તુ આ રીતે પરિભ્રમણ કરે તો પછી આંગળીઓ આમ વાળો, તો અંગૂઠો કઈ બાજુ રહેશે? અંદરની તરફ રહેશે. અને જો અંગૂઠો અંદરની તરફ રહે તો પછી કોણીય વેગની દિશા કઈ બાજુ હોય? અંદરની તરફ હોય છે. તો દિશા લખી દેજો, કોણીય વેગની દિશા હું લખાવડે લખી દઉં. તો કોણીય વેગની દિશા એ પરિભ્રમણ અક્ષની દિશામાં હોય છે. કોણીય વેગની દિશા પરિભ્રમણ અક્ષની દિશામાં હોય છે, જે જમણા હાથના સ્પૃહના નિયમની મદદથી નક્કી કરી શકાય છે. જે જમણા હાથના સ્પૃહના નિયમની મદદથી નક્કી કરી શકાય છે. તો તેની દિશા કઈ બાજુ હોય છે? પરિભ્રમણ અક્ષની દિશામાં હોય છે.